એક થોડોક લાંબો મુદ્દો છે, લગભગ 9 વાગ્યા છે, આપણે 15 મિનિટમાં પૂરું કરીએ. લાંબો મુદ્દો છે મોદીની વિદેશ નીતિનો. મિત્રો, એક પર્સનલ વાત હું તમને કરું, કારણ કે મને બહુ જ સ્પર્શી ગયેલી, અને રીતેશે મને કહી એ પછી મેં મારા કુટુંબમાં પણ કહી અને બીજા મિત્રોને પણ કહી. અને આ એકલ દોકલ કિસ્સો નથી, આવા કિસ્સાઓ મેં સાંભળ્યા છે, પણ આ મેં ફર્સ્ટ હેન્ડ સાંભળ્યો. મારી છાતી ગદગદ ફૂલે છે અત્યારે, હું ખરેખર ગળગળો થઈ ગયો. રીતેશે કહ્યું કે એમનો દીકરો ત્યાં ભણી ગણીને જોબ કરવાને બદલે એક પાછો આવી રહ્યો છે, પાછો આવી ગયો છે ઓલરેડી અમેરિકાથી. અને આવા અનેક કિસ્સાઓ છે. તો આવા મિત્રો, આવી યંગ જનરેશન પાછી આવી રહી છે. મોદીની વિદેશ નીતિને કારણે ભારતનું ગૌરવ વધી રહ્યું છે. એમને એમ કે મોદી ગુણગાન કરે અને પેલા ટીકાકારો કે કાં તો વિશ્વગુરુની વાત કરે છે. શાના વિશ્વગુરુ? પણ મોદીને વિશ્વગુરુ બનાવવામાં આ વિદેશ નીતિનો કેટલો મોટો ફાળો છે આપણે જોતા નથી. અને એ ક્યારે શરૂ થયેલી એમની વિદેશ નીતિ? રાજ્યના મુખ્ય પ્રધાનોને તો વિદેશ નીતિ ઘડવાનો કોઈ અવસર પણ ન હોય અને એમની સત્તા પણ ન હોય. 2006ના નવેમ્બરમાં મોદી 6 દિવસ માટે 35 ઉદ્યોગપતિઓનું ડેલિગેશન લઈને ચાઇના ગયેલા, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે. નિરમાવાળા કરશનભાઈ પટેલ હતા, ટોરન્ટવાળા સુધીરભાઈ, ગૌતમ અદાણી, આ બધા ઉદ્યોગપતિઓને લઈને ગયા ત્યાં. ત્યાં જઈને ચીની ઉત્પાદકોને કહ્યું કે તમે ગુજરાતમાં આવો, તમારે જે બી સગવડો જોઈતી હશે તે મારું રાજ્ય તમને આપશે. પાછા આવીને એમણે ભારતના પત્રકારોએ કહ્યું કે મારે ગુજરાતને એવું બનાવવું છે, ગુજરાતના અર્થતંત્રને મારે એવું બનાવવું છે કે જે ચીન સાથે સ્પર્ધા કરે. મહારાષ્ટ્ર સાથે કરે એવું નહીં, જે ચીન સાથે સ્પર્ધા કરે. કઈ દીર્ઘદ્રષ્ટિ હશે? અને એસ જયશંકર તે વખતે તો વિદેશ ખાતામાં એક મોટા ઓફિસર હતા, અત્યારે વિદેશ પ્રધાન છે. તો એસ જયશંકરની એ જ ગાળામાં એમની મુલાકાત થઈ હશે. જયશંકરે એ વિશે ઘણી બધી વાતો કરેલી છે કે મોદી મને આવું બધું પૂછતા હતા, એક વિદેશ ખાતાના ઓફિસર તરીકે મને, અને એ તો સીએમ હતા. તો ત્યારથી મોદીએ એમને જોઈ રાખ્યા છે કે આ માણસ બ્રિલિયન્ટ છે. તો મોદીમાં એક બહુ વિચક્ષણ આ એક વૃત્તિ હતી. મોદીની 2019 26 ફેબ્રુઆરીની બાલાકોટની એર સ્ટ્રાઇક આપણને બધાને ખબર છે, પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. હું જ્યારે અવતાર કહું છું મોદીને, ત્યારે એમાં આ મુદ્દો પણ તમારે નોંધવાનો કે 2014માં જ્યારે મોદીની સોગંદવિધિ થઈ ત્યારે એમણે ઘણા બધા વિદેશી વડાઓને સોગંદવિધિમાં હાજર રહેવાનું આમંત્રણ આપેલું અને બધા આવેલા. એમાં પાકિસ્તાનના વડા પણ હતા. તો મોદીએ વિષ્ટિની શરૂઆત કરેલી પાકિસ્તાન સાથે. પાકિસ્તાન દુશ્મન છે એવા ગાણા નથી ગાયા. મોદીએ સામેથી હાથ લંબાવેલો છે. એ પછી કંઈક નવાઝ શરીફની કંઈક ઉત્સવમાં એમણે પ્લેન વચ્ચે રોકીને કંઈક જઈ આવેલા, એવી પણ આપણે સમાચાર સાંભળેલા છે, વાંચેલા છે. તો મોદીએ કૃષ્ણની જેમ એ વિષ્ટિના તમામ પ્રયત્નો કર્યા છે. અને પછી જ્યારે 5 ગામ પણ આપવાની ના પાડી, ત્યારે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ને મોદીએ પછી બાલાકોટની સ્ટ્રાઇક કરેલી છે, એમને નથી કરી. મિત્રો, 2015માં મોદી શ્રીલંકા ગયા. એ કેટલા વર્ષે ગયા? ભારતના વડાપ્રધાન. રાજીવ ગાંધીનું જે IPKF વાળું જે ફ્લોપ ગયું, અને પછી રાજીવ ગાંધી ઉપર જે પેલો સૈનિકે પરેડ વખતે જે હુમલો કર્યો બંદૂકના કુંદાથી, 89ની આસપાસમાં હશે. તો 89થી 99 અને 2009, લગભગ 25 વર્ષ ભારતનો કોઈ વડાપ્રધાન શ્રીલંકા જતો જ નહોતો, જાનનું જોખમ લાગતું હતું. મોદી શ્રીલંકા ગયા. તે વખતે શ્રીલંકા આપણને આટલું અમથું શ્રીલંકા પણ આપણને બહુ ચીડવતું હતું, કારણ કે ચીને એની પર કબજો કરવાની કોશિશ કરેલી એના અર્થતંત્ર ઉપર. પણ મોદીએ બધી રીતે સાચવ્યું શ્રીલંકાને. નેપાળ જેવું આપણું ખાસ દોસ્તાર કહેવાય એવું નાનકડું પણ આપણું સરહદી રાષ્ટ્ર, નેપાળ આપણી ખિલાફ થઈ ગયેલું, કારણ કે નેપાળમાં રાજાશાહી હટાવી લીધી, સામ્યવાદી લોકોએ ઉથલાવી પાડ્યું, અને એ સામ્યવાદીઓ ચીનના રંગે રંગાયેલા હોય. તો નેપાળમાં ધરતીકંપ આવ્યો ત્યારે આપણે જે મદદ મોકલી નેપાળને, એ નેપાળવાળો
આપણને ના પાડે છે નથી જોઈતી જા તારી મદદ. આવું હળહળતું અપમાન આપણું કરેલું છે. અને છતાં એ અપમાનને ગળીને મોદીએ નેપાળને પણ ગળે લગાવ્યું, બાંગ્લાદેશને પણ ગળે લગાવ્યું, શ્રીલંકાને બી ગળે લગાવ્યું, પાકિસ્તાનને તો લાત મારીને સરખું જ કરી નાખ્યું. અડોશી પડોશી સાથે કેવી રીતે રહેવું એ મોદીએ શીખવાડ્યું. કયા રાષ્ટ્રોએ કેવી રીતે રહેવું. અમેરિકા સાથે મિત્રો, જે મોદીને અમેરિકા વિઝા નહોતું આપતું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, એ મોદીએ 2015માં વ્હાઇટ હાઉસમાં જઈને ડિનર ટાઈમે ડિનર ના લીધું, કારણ કે મારી તો નવરાત્રિ ચાલે છે, હું બેસીશ તમારા ટેબલ ઉપર, મને મારું ગરમ પાણી આપી દેજો. એટલું જ નહીં, ઓબામાને કીધું કે હવે આવો અમારે ત્યાં પધારો. તો 2016માં 26 જાન્યુઆરીએ ઓબામા આવેલા આપણે ત્યાં. અને ત્યાં સુધી શું હતું, ભારત કાં તો અમેરિકાની વિરુદ્ધનું હોય, ગાળો આપ્યા કરે, નહીં અમે તો રશિયાવાળા છીએ, અમેરિકા તો નહીં જોઈએ. કાં તો ડરીને ચાલતું હોય કે માય બાપ અમને 480 હેઠળ લાલ ઘઉં આપો, જે તમારું ડુક્કર બી નથી ખાતું, એ અમે લોકો ખાઈશું લાલ રોટલી. આ રીતે એને બદલે આંખમાં આંખ પરોવીને અમેરિકા સાથે વાત કરનારો આ સૌથી પહેલો મુખ્યમંત્રી મળ્યો, પહેલો પ્રધાનમંત્રી મળ્યો તમને. અને એ પણ રશિયાને નારાજ કર્યા વગર. આ ડિપ્લોમસી કહેવાય. યુક્રેનની તરફેણમાં કે વિરુદ્ધમાં તમે કેમ બોલતા નથી, એવું હમણાં જયશંકરને કોઈકે પૂછ્યું. જયશંકરે કહ્યું કે અમારી ટેરિટરી ઉપર જ્યારે હુમલો થયો છે ત્યારે કયું રાષ્ટ્ર અમારી તરફી બોલ્યું છે, એમ કરીને ચૂપ કરી નાખ્યું. હમણાં સીએની વિરુદ્ધમાં અમેરિકામાં કોઈકે વ્હાઇટ હાઉસમાં કોઈ પ્રવક્તાએ બોલ્યું, સીએ અમે નજર રાખી રહ્યા છે ભારત ઉપર. જયશંકરે કીધું કે જે વસ્તુમાં ખબર ના પડતી હોય, આ શબ્દો જયશંકરના છે, ત્યાં ચૂપ રહેવાનું, આ અમારી ઇન્ટરનલ મેટર છે, એટલે જસ્ટ શટઅપ, આ 3 શબ્દો જ બોલવાના બાકી રાખ્યા એમણે. તો અમેરિકા સાથે હવે આ સંબંધ છે. રશિયા નારાજ નથી. મિત્રો, ઇઝરાયલ સાથેની દોસ્તી ઇટ વોઝ નો. ઇઝરાયલને આપણે માન્યતા પણ નહોતી આપી. પેલેસ્ટાઇન આપણને વાલું હતું. યાસર અરાફાતને ગળે મળતા હતા. યાસર અરાફાત પેલેસ્ટાઇનનો જે આતંકવાદીનો ચીફ હતો, એ અડધી રાતે દિલ્હી આવી જાય, વાટાઘાટો કરી જાય અને પાછો જતો રહે. ઇઝરાયલ સાથે દોસ્તી કરીને આપણે મોસાદની તો ટેકનોલોજી લીધી જ, એ કૃષિની ટેકનોલોજી, બીજી ઘણી બધી વસ્તુઓ લીધી. અને ઇઝરાયલ સાથેની દોસ્તી કરીને ન આપણે જોર્ડન સાથે બગાડ્યું છે, ને એને ઘેરીને વળેલા બીજા 7 ઇસ્લામિક દેશો સાથે બગાડેલું છે. યુએઈથી માંડીને કોઈ દેશો સાથે આપણે બગાડ્યું નથી. એટલું જ નહીં, 2019માં જ્યારે ઇસ્લામિક દેશોની કોન્ફરન્સ થતી હતી, મિત્રો વિચાર કરો કે ઇસ્લામિક દેશોની કોન્ફરન્સ થાય તો એમાં ઇસ્લામવાળા હોય, ભારતનું શું સ્થાન હોય? એને બદલે ભારતને આમંત્રણ તો ખરું જ, ભારતને અધ્યક્ષ બનાવવામાં આવ્યા, સુષ્મા સ્વરાજને બોલાવવામાં આવ્યા. અને એ વખતે પાકિસ્તાન આડે ફાટ્યું કે આ શું વળી આવી તો બોલાવાતા હશે કે ભારતવાળાને. એટલે આ લોકોએ કીધું કે ભારતમાં આટલી મોટી વસ્તી ઇસ્લામની છે એટલે એમને બોલાવ્યા છે, તો પણ અધ્યક્ષ સ્થાને શું અમે નહીં આવીએ? તો આ લોકોએ કહ્યું કે નહીં આવતા. આ ભારતનો દબદબો. જે દેશોમાં, જે ઇસ્લામિક દેશોમાં આપણા જૈન તીર્થંકરો હોય કે હિન્દુ ભગવાનો હોય કે એ કોઈની મૂર્તિ તો શું, ફોટો લઈ જવાની પણ મનાઈ હોય, કસ્ટમમાં પકડાય તો 4 દિવસ જેલમાં જવું પડે. એને બદલે ત્યાં હવે મોટા મોટા ભવ્ય મંદિરો થાય છે. અને ત્યાંના રાજસત્તાવાળાઓ કે છે કે મંદિરો માટે જગ્યા અમે આપીશું, તમે તમારે બાંધો, એ સિવાય તમારે જેટલી ફેસિલિટી જોઈતી હશે અમે આપીશું. આ મોદીના આવ્યા પછી આજે ફરક પડ્યો. અમેરિકાની ફાર્મા લોબી એટલી બધી સ્ટ્રોંગ કે કોઈને ચસકવા ના દે. વેક્સિન વોર વખતે તો આપણે જોઈ લીધું કે મોદીએ ધરાર ફાઇઝરની વેક્સિનને પ્રવેશ આપવામાં જ ના આવ્યો. તમારે વેક્સિન વોર એટલા માટે બી જોવી જોઈએ. ડોક્યુમેન્ટરી ટાઈપની ફિલ્મ છે, પણ એક આર્ટ ફિલ્મ જોતા હોય એ રીતે જોવાની હોય, પણ એ સમજવા જેવી છે. તો
એને બદલે આપણી એક લોકલી મેડ બનાવી વેક્સિન, મફત આપી બધાને. એટલું જ નહીં, બધા ડઝન બંધ દેશોને આપણે મફત પડીકાઓ મોકલ્યા વેક્સિનના. તમારે કેટલી જોઈએ? 3 લાખ જોઈએ છે ડોઝ, લઈ જાઓ. તમારે કેટલી જોઈએ? વેક્સિન મૈત્રી એને નામ આપ્યું. તે ફાર્મા લોબીને સીધું કરવા માટે જેનેરિક મેડિસિનના વિચાર કરો. હજુ બી આપણા મનમાં થોડોક એક વહેમ હશે કે ભાઈ નહીં, હું તો ફલાણી દવા ડૉક્ટરની લઉં છું, અને મોટાભાગના ડૉક્ટરો બી તમને એ જ કહેશે કે ના, જેનેરિક લેવાય નહીં, એમાં તો જેનેરિકમાં તો આમ હોય તેમ જ હોય. તો એ ડૉક્ટરનું જાણે, તમે તમારું જાણો, દવા લેનારાઓ પોતાનું જાણે. પણ જેનેરિક મેડિસિનના સ્ટોર્સ મોદીએ ઠેકાણે ખોલી નાખ્યા. એ ઉપરાંત ફાર્મા લોબીને કાઉન્ટર કરવા માટે આ તો ખરું જ કે 100 રૂપિયાની દવા 10 રૂપિયામાં મળે જેનેરિકવાળાને, જેનેરિક મેડિસિનમાં, અને એ બી પ્રોફિટમાં જ કમાતો હોય. એ ઉપરાંત આયુષ મિનિસ્ટ્રી, આયુર્વેદિક, યુનાની, હોમિયોપેથી, એની એક આયુષ મિનિસ્ટ્રી કરી નાખી. મિત્રો, આયુર્વેદની પરંપરા એ ફાર્મા લોબીને ખૂંચે જ, સ્વાભાવિક છે. દર છાશવારે તમે જોતા હો તો બાબા રામદેવની અગેન્સ્ટમાં કંઈક ને કંઈક આવ્યા કરે. અને મેં તો રામદેવજીની પ્રવૃત્તિઓને ખૂબ નજીકથી જોઈ છે. હું પૈસા ભરીને ત્યાં 50 દિવસ યોગગ્રામ નિરામયમાં અમે રહીને આવ્યા છીએ, 50 દિવસ. અને મને જોઈને રામદેવજી, ગયા વર્ષે ગયેલો, રામદેવજી મને કહે કે તમારે અહીંયા 50 દિવસ પૈસા બગાડવાની શું જરૂર છે? એમ તો એકદમ હેલ્ધી દેખાવ છો. મારે બાબાજી, મારે 100 વર્ષ જીવવું છે, એટલે મારો કાયાકલ્પ તમે મને કરી આપો, અને જો શક્ય હોય તો મારો માયાકલ્પ બી કરી નાખજો તમે તમારે. તો એ એવી સરસ પ્રવૃત્તિઓ ચાલે છે રામદેવજીની. આ બધાને વેગ મળ્યો આયુષ મિનિસ્ટ્રીને કારણે. હ્યુમન રાઇટ્સ, કંઈ પણ થતું અને હ્યુમન રાઇટ્સવાળા આવી જતા આપણે ત્યાં. હ્યુમન રાઇટ્સનો અત્યારે પત્તો હતો નથી. એમનેસ્ટી ઇન્ટરનેશનલવાળા આવી જતા, એનો અત્યારે અત્તો પત્તો નથી. એ એનજીઓ બધી જે હતી, એ એનજીઓની બેનજીઓને તાળા લાગી ગયા. અત્યારે લાખો કરોડો ડોલરો દર વર્ષે આ લોકો લઈ આવતા FCRAના કાનૂનનો ભંગ કરીને. એ બધાને સીધા દોર કરી નાખ્યા. મોદીની વિદેશ નીતિ ઉપરાંત છેલ્લો મુદ્દો છે હિન્દુ મુસલમાનનો. મિત્રો, 2014થી 2024, 10 વર્ષ થયા મોદીના શાસનને. કેટલા રમખાણો યાદ છે તમને આ 10 વર્ષમાં? એકે 26/11 થયું, તાજ ઉપરનો હુમલો એકે થયો. જુલાઈમાં જે આપણો ટ્રેનમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયેલા એ થયા. 12મી માર્ચે 12 જગ્યાઓએ જે બોમ્બ બ્લાસ્ટ થયેલા એ થયા. બટાલા હાઉસ વખતે તો સોનિયા ગાંધી રડતી હતી, હાય મેરે મુસ્લિમ, એમ કરીને. અને બટાલા હાઉસનો જો ઇતિહાસ તમને ખબર હોય, એને પર બી એક ફિલ્મ આવેલી છે, બહુ જૂની ફિલ્મ છે, એ પણ તમારે જોવા જેવી. તમે જુઓ કે એ રાઇટ્સ કેમ આપોઆપ બંધ થઈ ગયા. શું અત્યારે પ્રયત્નો નહીં થતા હોય? એ પ્રયત્નો થતા હતા, થયા જ હશે, પણ કયા પ્રયત્નો થયા છે એ બહાર નથી આવતું, કારણ કે એને ઉગતા જ ડામી દેવામાં આવે છે. એની સ્લીપર સેલો સામે પગલાં લેવામાં આવે છે. અગાઉ આ બધાને ઉત્તેજન આપવામાં આવતું હતું. કોંગ્રેસ ઉપર તો ખુલ્લે આમ આક્ષેપ આપણે કરી શકીએ એમ છે. એટલું જ નહીં, કોંગ્રેસે તો 26/11નો જે આપણો હુમલો હતો એને સારું છે કસાબ જીવતો પકડાયો. અને ઓળંબેને તો આપણે આપણી આખી જમીન જાયદાદથી માંડીને બધું જ એમના ફેમિલીને આપી દઈએ ને તો પણ એનો ઉપકાર આપણે ભૂલી ના શકીએ કે એમણે ઓલંબે જીવના જોખમે, એક પોલીસ કોન્સ્ટેબલ જીવના જોખમે, ખાલી એના હાથમાં તો પછી લાઠી જ રહેલી, પણ કસાબને પકડાયો. અને પકડાયો એટલે ખબર પડી કે એની રિયલ આઈડેન્ટિટી શું હતી. બાકી તો એ લોકો બધું અહીંયા મંત્રેલા ધાગા અને ખિસ્સામાં ID કાર્ડ, હિન્દુત્વના બધું લઈને જ આવેલા. જે 9 મરી ગયા એ બધાની પાસેથી મળ્યું. કસાબ જીવતો પકડાયો એટલે ખબર પડી કે નહીં, આ તો મુસલમાનો હતા. તો દિગ્વિજયસિંહથી માંડીને પેલો એક ફિલ્મ મેકર છે મહેશ ભટ્ટ, એ બધા અડધો ડઝન, પોણો ડઝન જણાવાય તો હિન્દુ આતંકવાદ છે એની ચોપડીઓ બહાર પાડેલી હતી. અને એક RVS મણી કરીને ગૃહ ખાતામાં એક સેક્રેટરીથી નીચેના લેવલ પર
આઈ થિંક અવર સેક્રેટરી ના લેવલ પર પણ ઊંચો હોદ્દો કહેવાય. એમણે આ હિન્દુ આતંકવાદની મિથ પરની બુક લખેલી છે. હું એમના સંપર્કમાં પણ આવેલો. અહીંયા મુંબઈમાં એમના મરાઠી પુસ્તકનું ઉદ્ઘાટન હતું, સેમ અંગ્રેજી પુસ્તકનું તે વખતે. તો એ વાંચો ત્યારે તમને ખબર પડે કે કઈ રીતે હિન્દુ આતંકવાદની ભ્રમણા ફેલાવવામાં આવતી હતી આ વખતે. ગોધરા પછી, ગોધરાના હિન્દુ હત્યાકાંડ પછી જે લગભગ 1000 જેટલા મૃત્યુ થયા, એ મૃત્યુ રફલી તમે ગણો તો એમાં પોલીસથી પણ મર્યા છે, એકબીજાની અંદર બી મર્યા છે, હિન્દુઓ મર્યા છે, થોડાક મુસલમાનો પણ એના કરતાં વધારે મર્યા છે. પણ જે મુસલમાનોનો જેનોસાઇડ, મુસલમાનોની કતલેઆમ થઈ ગઈ એવું કશું જ હતું નહીં. એના આંકડાઓ બી છે આપણી પાસે, બધું જ છે આપણી પાસે. પણ એક મિથ આવી ઊભી કરવામાં આવે. મનમોહન સિંઘે જાહેરમાં કહેલું છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ 8 કોલમનું મથાળું બાંધેલું છે કે ભારતના સંસાધનો ઉપર સૌથી પહેલો હક મુસલમાનોનો છે. વિચાર કરો કે મનમોહન સિંહ તો કઠપૂતળી હતા. એમને એ વિચક્ષણ પુરુષ છે, બુદ્ધિશાળી પુરુષ છે, ઇકોનોમીની બાબતમાં કેટલીક સરસ વસ્તુઓ કરેલી છે એમણે. પણ વડાપ્રધાનની ખુરશી ઉપર બેસાડતી વખતે એમના હાથ, પગ, આંખો બધું જ બાંધી દેવામાં આવેલું. એમના મોઢામાં ડૂચા ભરવામાં આવેલા. પણ જ્યારે ડૂચો ખોલવામાં આવે ત્યારે એમણે આ બોલવાનું એવું એમને કહેવામાં આવેલું. એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર એક પુસ્તક છે સંજય બારોનું, એમાં તમે જોજો કઈ રીતે આખી એક પીએમઓની, એ વખતની પીએમઓ ચાલતી હતી. એનું પણ પિક્ચર આવ્યું છે અનુપમ ખેરવાળું. તો મિત્રો, એક મુસલમાનોના તુષ્ટિકરણમાંથી બહાર આવીને મોદીએ મુસલમાનોને સાથે લઈને ચાલવાનું નક્કી કર્યું. અને અહીંયા તો ઘણી બધી વસ્તુઓમાં મોદી અગાઉના એમના પૂર્વજો કરતાં પણ આગળ છે. એ પૂર્વજોને 100 દંડવત, એમાં કોઈ સવાલ નથી. વાજપેયીજીને પણ દંડવત. પણ વાજપેયીજીએ 2004ના ઇલેક્શન વખતે માથે મુસ્લિમ વાડકા ટોપી પહેરવી પડી હતી. અને મોદીમાં સીએમ તરીકે તાકાત છે કે ભાઈ હું સદભાવના યાત્રા કરું છું, મુસલમાનોની સાથે ભાઈચારો કરવાની યાત્રા કરું છું. પણ જો તમે મને મારા પહેરવેશ ઉપર એ કરશો તો હું ના પાડીશ. નોઈંગ ફુલ્લી વેલ કે આખું મીડિયા અહીંયા છે અને મીડિયા મારી ટીકા કરવાનું છે, આજની તારીખ સુધી કરે છે. પણ મોદીએ એક પણ મુસલમાન સામે વેર રાખ્યું હોય કે ઝેર રાખ્યું હોય એવો કિસ્સો બતાવો. છેલ્લે એક ઈરા હતો સ્કેમનો, એ પૂરો થયો. મોદી જેને મજાકમાં કહેતા કે હવે તો ફોન બેન્કિંગ પણ થાય છે, પણ તે વખતે અલગ પ્રકારનું ફોન બેન્કિંગ થતું. એ ઈશારો એમનો નગરવાલા કેસ જો તમને યાદ હોય તો અગાઉના જમાનાની વાત છે કે જે ફોન ઉપર ઇન્દિરા ગાંધીનો અવાજ કાઢીને પૈસા 60 લાખ રૂપિયા કે સ્ટેટ બેંકમાંથી ઉપાડેલા. ત્યાર પછી બી જેટલા ઉદ્યોગપતિઓ હોય, કોંગ્રેસના લીડરોના ફોન જાય એટલે બેંકવાળાએ લોન આપવી જ પડે, સેન્કશન કરવી જ પડે. પછી એ લોન તમારી ફિટુસ થઈ જાય. છેલ્લે મારે તમને એ કહેવું છે, અને હજુ સુધારા આવશે, કારણ કે એ સુધારાઓ એવા હશે કે જેમાં રાજ્યસભામાં બી 2/3 જોઈએ, લોકસભામાં પણ 2/3 જોઈએ. અને એટલે હવે મારે આગાહી કરવાની રહેતી નથી, કારણ કે મારા વતી મોદીએ ઓલરેડી આગાહી કરી ચૂક્યા છે કે અબકી બાર કદાચ 412 એમ પણ હશે. એનીવે, તો ન્યાયતંત્રની તટસ્થતા જાળવવા માટે જે અત્યારે કોલેજિયમ સિસ્ટમ ચાલે છે. કોલેજિયમ સિસ્ટમ એટલે બેઝિકલી એ કે ભાઈ મારા પછી મારી ગાદી પર મારો દીકરો બેસે, અને એના ગયા પછી એનો દીકરો બેસે, અને ના હોય તો પછી મારો ભત્રીજો બેસે. તો આ સિસ્ટમ સુપ્રીમ કોર્ટમાં મોરલેસ ચાલી રહી છે. આ સિસ્ટમની અવેજી શું હોય એનો એક ડ્રાફ્ટ બનીને તૈયાર છે. તમે ગૂગલ સર્ચ કરશો તો તમને મળશે બી ખરો, જ્યુડિશિયલ ડ્રાફ્ટ. એને સુપ્રીમ કોર્ટ મંજૂરી આપતી નથી, પણ એ આવશે, ભવિષ્યમાં આવવાની, એ બધી વસ્તુઓ આવવાની. છેલ્લે 5 મિનિટમાં મારે તમને એ જ વાત કરવાની છે કે ફોટોશોપ તો હવે જૂનું થઈ ગયું. મોદીના
માથા ઉપર મુસ્લિમ ટોપી પહેરાવીને ફોટોશોપ કરનારા ફોટો હવે નહીં મળે તમને. કારણ કે હવે તો લોકોને ખબર પડી ગઈ કે એ તો શિવ મંદિરમાં જઈને માથે તજ અને લવિંગ અને બદામને એના મુગટ પહેરે છે. તો હવે એના ફોટોશોપ શું કરશો? પણ હવે એઆઈ આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અત્યારે હું જે બોલી રહ્યો છું અને મારા જ અવાજમાં એઆઈવાળું ગતકડું કરે તો આખા પ્રવચનમાં મેં મોદીની ટીકા કરી છે અને રાહુલ ગાંધીના ભરપૂર વખાણ કર્યા છે અને કેજરીવાલ તો અવતાર છે એ પ્રકારનું આખું મારું પ્રવચન બની શકે. મારો જ અવાજ હોય અને તમને લાગે બી ખરું કે આ તો સૌરભ આવું બોલ્યા છે. હવે આવા સંજોગોમાં તમને એમ થાય શું આ સાચું છે? ફેક ન્યૂઝનો અત્યારે જમાનો ચાલે છે. કારણ કે કોઈ જવાબદારી રહી નથી. તમે છટકી જઈ શકો છો, એનોનિમસ બનીને છટકી જઈ શકો છો. પત્રકારો બદમાશીને કારણે, અમુક પત્રકારો એ જોઈને પછી બેદરકારીને કારણે અને અમુક પત્રકારો પછી બેવકૂફીને કારણે આ ફેક ન્યૂઝ ફેલાવવામાં માહિર થઈ ગયા છે. સોશિયલ મીડિયા એને આગળ વધારે છે, બધા આગળ વધારે છે. મારો એક સામાન્ય સિદ્ધાંત છે, તમને જો પ્રશ્ન થાય કે શું આ સાચું છે તો તમારાથી જેટલી રિસર્ચ થતી હોય એટલી કરો, નહીં કરો તો કંઈ વાંધો નથી. પણ તમારે એમ જ માનવાનું કે ના, આ સાચું નથી. એટલા માટે કારણ કે તમે કેટલા ન્યૂઝની ફેક્ટ ચેક કરવા જશો? મારો તો 24 કલાકનો વ્યવસાય છે. 45 વર્ષથી હું આ વ્યવસાયમાં છું અને છતાં પણ મારી પાસે એટલા સાધનો અથવા તો એટલી સગવડ અથવા તો એટલી ધીરજ અથવા તો એટલી એનર્જી નથી કે હું દરેક ફેક ન્યૂઝના ફેક્ટ ચેક કરવા જાઉં. તો તમે તો બધા નોકરી ધંધાવાળા માણસો, એટલે હું નોકરી ધંધાવાળો નથી એવું નથી કહેતો. મારી નોકરી અને મારા ધંધા જુદા છે. પણ તમે તો પોતપોતાના વ્યવસાયોમાં છો. કુટુંબ સાથેનો સમય હોય, મિત્રો સાથેનો સંબંધ હોય, આવી રીતે લાયન્સ ક્લબમાં આવવાનો સમય હોય, તમે કેટલી ફેક્ટ ચેક કરવા જશો? તો બેઝિકલી એક જ વસ્તુ કે જેમ તમને આ અમુક વ્યક્તિમાં શ્રદ્ધા છે તો પછી આગળ પાછળ પૂછવા જવાનું નહીં કે આ મને શ્રદ્ધા છે. બીજી વાત, દરેક ચૂંટણી વખતે કોઈક ને કોઈક મતદાન વિસ્તારમાં તમને સાંભળવા મળશે, ગુજરાતમાં હોય, મુંબઈમાં હોય, ફલાણી ઠીકની જગ્યાએ કે યાર મોદી બરાબર છે પણ અમારા વિસ્તારનો ઉમેદવાર છે ને એ જરા કરપ્ટ છે. કઈ બાબતમાં કરપ્ટ છે એ તમને કોઈ કહેશે જ નહીં. ના, મેં તો આવું સાંભળ્યું છે. અને મોટે ભાગે તો સાંભળેલું જ હશે અને કદાચ 1% ખરેખર કરપ્ટ હશે તો એણે કાં તો પહેલાંનું કામ નહીં કર્યું હોય એટલે કામ કરવાના વધારે પૈસા માગ્યા હશે. એટલે હું એ લોકોને એમ કહું છું કે એ કરપ્ટ એ તમે જો ભાજપનો હોય અને તમે એને વોટ નહીં આપો તો કોને આપશો? આપવાળાને આપશો? કોંગ્રેસવાળાને આપશો? આપને આપશો તો કેજરીવાલ સ્ટ્રોંગ બનશે. કોંગ્રેસને આપશો તો પપ્પુને તમારે જોવો છે વડાપ્રધાન તરીકે. તમારે મોદીને ધ્યાનમાં રાખીને, હમણાં એક મેં બહુ સરસ જગ્યાએ વાંચ્યું કે બધા કહે કે મોદીએ 2 જગ્યાએથી સીટ લડવી જોઈએ. પહેલી વાર જે એમણે લડેલી તો આ વખતે બી કે વારાણસી ઉપરાંત 2 જગ્યાએથી. તો પેલા જવાબ આપ્યો કે મોદી 2 નહીં, મોદી 543 જગ્યાએથી સીટ લડી રહ્યા છે. તો મોદી પછીનું ભારત હજુ પણ ઊંચે અને ઊંચે જાય એ માટે મોદી કયા ઉમેદવારને નિમે છે? મોટાભાગના તો ઉમેદવારો મોદીએ 4 ચાસણીએ ચકાસીને જ મૂક્યા હોય છે. છતાં બી ક્યાંક 19-20 હોય તો, અને એના કરતાં તમને લાગે કે આપવાળો તો એકદમ દૂધે હોય જ નહીં, કોઈ દિવસ આપવાળો દૂધે ધોયેલો કે કોંગ્રેસવાળો દૂધે ધોયેલો હોય જ નહીં. પણ ધારો કે તમને એવું લાગે તો પણ એને પ્રિફર નહીં કરવું. અહીંયા તમારા નીતિમત્તા નહીં ચાલે. તમે પોતે પણ દૂધે ધોયેલા નથી. તો પછી એનું એટલું કરપ્શન હોય કે અથવા તો એણે થોડું કામ ના કર્યું હોય અથવા તો એને કારણે સમજો કે ઘાટકોપરમાં ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હોય તો ભલે રહ્યું હોય. અલ્ટિમેટલી મોદીને 2/3 મેજોરિટી રાજ્યસભામાં અને લોકસભામાં આપીશું તો અત્યાર સુધીના જે કામ આપણે ગણાવ્યા, અને આ તો મેં 5 જ કામ ગણાવ્યા છે. મેં રિતેશને આજે લોગો મારી પાસે તૈયાર બનેલો હતો કારણ કે હું એની પર સિરીઝ શરૂ કરવાનો છું અને હું જસ્ટ રાહ જોતો હતો કે કયા દિવસે
રિઝલ્ટ અરે ઇલેક્શનનું ટાઈમ ટેબલ આવે હું શરૂ કરું અને ઇન્સિડન્ટલી આજે જ ટાઈમ ટેબલ આવ્યા. તો મારે તો આના 5 ઉપરાંત બીજા ઘણા મુદ્દાઓ છે. રોજના અનેક મુદ્દાઓ હું લખતો રહીશ. આટલા બધા ગંભીર વિષય ઉપર એક તો રીતેશે મને આમંત્રણ આપ્યું, એ બદલ હું એમનો આભારી છું. એ પછી હું સૌથી વધારે આભારી લાયન્સના હોદ્દેદારોનો છું. એક ખાનગી વાત હું કહી દઉં, રીતેશ, જે મારી ને રીતેશની વચ્ચે થયેલી. જ્યારે સબ્જેક્ટ અમે ફાઇનલાઇઝ કર્યો તો રીતેશ તો કૂદી પડ્યો ભાઈ કે આ બહુ સરસ સબ્જેક્ટ છે, બહુ મજા આવશે. હું કહ્યું સાંભળો, હું કે આ લાયન્સ ક્લબ છે, એમને પોતાના નીતિ નિયમો હશે, હું તો છટકી જઈશ બોલીને, તમે એમાં જ છો તો તમારી પર પછી આપત્તિ ના આવે કે યાર તમે આવાને લઈ આવ્યા, આ તો મોદીનો પ્રચાર કરે છે, આ તો આમ કરે છે, આ તો તેમ કરે છે. હું કે તમે બધું જ પાકું કરજો અને નહીં તો પછી તમારે સમજો કે વિષય બદલી કાઢવો હોય કે ચલો આપણે સંબંધોનું મેનેજમેન્ટ અથવા તો વૃદ્ધાવસ્થાનું મેનેજમેન્ટ, આપણે એવા વિષય ઉપર કંઈક કરીશું અને આ સબ્જેક્ટને પડતો મૂકીશું. અને થોડા દિવસો પછી એમનો ફોન આવ્યો કે સૌરભભાઈ મેં બધા સાથે વાત કરી છે, પાકું છે, કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય તમને. અને અત્યારે હું જોઉં છું કે એક ચિત્તે આટલા બધા ગંભીર વિષય ઉપર ખરેખર આ વિષય એટલો બધો ઊંડાણવાળો છે કે આમાં ન તો મારે કોઈ હું જોક્સ કરી શકું છું કે ન તો કોઈ એવા અટપટા અવનવા કિસ્સાઓ લાવી શકું છું. જે ફેક્ટ્સ છે એ ફેક્ટ્સને મારે વળગી રહેવાનું છે, મારા પોતાના ઓપિનિયન્સ આપવાના છે. એટલે લાયન્સના હોદ્દેદારોનો પણ એટલો જ આભાર. એ ઉપરાંત તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આની જે વિડીયો હશે તે ન્યૂઝ પ્રેમી ઉપર મારે ચેનલ ઉપર હું મૂકીશ, ત્યારે તમે પણ જોજો. અને જે અહીંયા નથી આવી શક્યા એ લોકોને પણ તમે ફોરવર્ડ કરજો. થોડું હું વિરામ લઉં અને તમે મનમાં જે પ્રશ્નો વિચારી રાખ્યા હોય તો એ ચોક્કસ તમે મને મન ભરીને પૂછજો. મને ઇન્સલ્ટિંગ લાગે એવા સવાલ પૂછવામાં પણ તમે કોઈ આનાકાની નહીં કરતા, હું તમારું ઇન્સલ્ટ નહીં કરું એની ખાતરી રાખજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણે બધા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલિકા તથા એના અમુક બોલ્ડ ડિસિઝનથી ફિદા છીએ, પરંતુ તેમની પાર્ટીના કેટલાક નિર્ણયો જેવા કે મહારાષ્ટ્રમાં એનસીપી અજીત પવાર સાથેનું ગઠબંધન હોય કે બિહારમાં નીતિશ કુમાર સાથેનું ગઠબંધન હોય, એ ઘણાના મનમાં એક શંકા સંશય પેદા કરે છે. તો એ વિશે તમારો શું અભિપ્રાય છે? બહુ સારો સવાલ પૂછ્યો તમે. જે લોકો ટ્વિટર ઉપર હોય એ લોકોને હું વિનંતી કરીશ કે મેં ટ્વિટર ઉપર મારી એક પિન્ડ કોલમ છે, પિન્ડ મારી પોસ્ટ છે, એ વાંચી જાય. મેં 9 મુદ્દાઓ એમાં લખેલા છે. એની જીસ્ટ ખાલી તમને કહી દઉં. મેં અજીત પવાર કે નીતિશવાળા મુદ્દાની પહેલાં લખેલું છે, પણ ઇટ એપ્લાઇઝ એની ટાઈમ. કુટુંબમાં મા બાપ સાથે આપણે રહેતા હોઈએ અને કોઈ એક બાબતમાં આપણે મતભેદ થાય પપ્પા સાથે, તો શું કરશું? આપણે પપ્પાની સામે બોલીશું? આપણને ખબર છે કે પપ્પા કુટુંબના વડા છે. કોઈક નિર્ણય જે એમણે કર્યો તે તમને અત્યારે લાગે છે કે એમની ભૂલ છે, પાછળથી કદાચ તમને એમ લાગે કે ભૂલ નહોતી. મહેબૂબા મુફ્તી સાથે જ્યારે જોડાણ કર્યું કાશ્મીરમાં, તે વખતે દરેકને એવું લાગેલું કે આ તો ભૂલ થઈ ગઈ છે, ભાજપ શું કામ આવું કરે? પણ પાછળથી ખબર પડી કે સરકારમાં રહીને 370ની તૈયારી કરવા માટે ભાજપે આ કામ કરેલું છે. તો નીતિશ જેવો ગામનો ઉતાર હોય કે અજીત પવાર જેવા કરપ્ટ માણસો હોય, એ લોકોની સાથે જ્યારે ગઠબંધન થાય છે એનું તો નામ રાજકારણ છે. આપણે એમ ના કહી શકીએ કે આ અજીત પવાર પાસેથી ભાજપે આટલા પૈસા લીધા કે ફડણવીસે આટલા પૈસા લીધા કે નીતિશ પાસેથી અમિત શાહે આટલા પૈસા લીધા. એ તો આપણે કહી શકતા નથી. તો એ દરેકના સમીકરણો હોય છે. જેવી રીતે મેં કહ્યું એમાંથી આટલી જ વાત કાપીને
કોઈ પણ પૂછી શકે કે ભાઈ સૌરભ શાહ તો ભાજપના કરપ્ટ ઉમેદવારને વોટ આપવાની અપીલ કરે છે, પણ આગળ પાછળના સંદર્ભો જુઓ તો તમને ખબર પડે કે હું શા માટે એવું કહું છું કે મોદીને ઉપર 2/3 મળે એટલા માટે કહું છું. તો આ બધા પાછળ કંઈક ને કંઈક કારણો હોવાના, અને હું એવું માનું છું કે મોદી કે ભાજપના મોવડી મંડળો કે અમિત શાહ જે કંઈ પણ નિર્ણયો લેતા હશે, લેશે અને લઈ રહ્યા છે, એ તમામ નિર્ણયો દેશ માટે આજે નહીં તો આવતીકાલે ઉપયોગી પુરવાર થવાના છે ને થવાના છે. નામ તેજસ. હું પહેલા એક મોટી બેંકમાં કામ કરતો હતો અને જનધનના લીધે ત્યારે બહુ બધા એકાઉન્ટ્સ ઓપન થયેલા કે તમારી પાસે પેન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી, તો બી there were provisions to open the account. નોટબંધી પછી જે એકાઉન્ટમાં 1000-2000 રૂપિયા હતા ને ત્યાં 27 લાખ 35 લાખ આવી ગયા. So I am not against that any political party, but which practically I have seen. So there is a question mark કે આગળ પછી કંઈ એટલે મેં ફિઝિકલી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં હતો તો વી નો ફ્રોમ ધ બેક એન્ડ શું થયું છે. અચાનક જ્યાં 1000 રૂપિયા હોય ત્યાં 27 લાખ 35 લાખ, તો દેટ ઇઝ સમથિંગ ન્યૂઝ. તો તમને કંઈ આ પ્રશ્નને મેં ટેકલ કરેલો છે 1916માં જ્યારે 2016માં જ્યારે નોટબંધી આવી એ પછી મેં સળંગ લગભગ 1 મહિના કરતાં પણ વધારે એ વિષય લેખો લખ્યા છે. મારું એક પુસ્તક પણ છે નોટબંધી વિશેનું, એક નાનકડું અલગ પુસ્તક જ છે. તમે કહો છો એ વાત સાચી, એમાં કોઈ ડિનાયલ છે જ નહીં. પાયાની વસ્તુ નોટબંધીના જે 2 મુખ્ય કારણો હતા, એક બનાવટી નોટો જે દુશ્મન દેશોમાંથી આવતી હતી અને આતંકવાદીઓને મળતી હતી, એક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ એનું ચલણ. આ સૌથી મોટો ફાયદો. બીજો મોટો ફાયદો થયો કે એ 27 લાખ રૂપિયા ધારો કે પેલા પટાવાળાના ખાતામાં જમા થયા, છેવટે તો 27 લાખ ચલણમાં આવ્યા ને. એ પટાવાળાએ કરપ્શન કરીને લીધું કે એના શેઠે એને કરપ્શન કર્યું એ મુદ્દો જુદો છે. લાર્જર મુદ્દો એ છે કે જે બ્લેક મની ફરતા હતા એ બ્લેક મની બધા સરકાર પાસે પાછા આવી ગયા. આનાથી મોટી સિદ્ધિ બીજી કઈ જોઈએ. નોટબંધી વખતે હજુ એક મુદ્દો હું તમને કહું કે તે વખતે સરકાર ઉપર વારંવાર આક્ષેપો આવતા કે આ તો દર 2 મહિને દર 2 દિવસે નવા નિયમો કરે છે, નિયમમાં ફેરફાર કરે છે. પહેલાં લગ્ન માટે આટલા રૂપિયા આપવાના હતા, હવે આટલા આપે છે, પછી એવું જાતનું. મારો મુદ્દો એ હતો કે ભાઈ આ એક વોર છે. વોરમાં દિલ્હીમાં બેઠેલો જે જનરલ હોય એ નકશો બતાડે, પણ સરહદ ઉપર જે ટુકડી ગયેલી હોય ને એણે પોતાની રીતે પછી નક્કી કરવું પડે કે ભાઈ આ રસ્તો તો બંધ છે, અહીંયા તો કાદવ કીચડ છે, ટેન્ક નહીં જઈ શકે, તો હવે પછી દિલ્હી પૂછવા નહીં જાય. તાબડતોબ એણે નિર્ણય બદલવો પડશે. નોટબંધીની સૌથી મોટી સિદ્ધિ આટલા લોકોએ, પેલો માણસ તો ગજવામાં કાણું રાખીને ફરતો હતો કે 4000 રૂપિયા હું બેંકમાં ઉપાડવા માટે ઊભો છું. એને 4000 રૂપિયાની જરૂર છે રાહુલ ગાંધીને, પણ નાટક કરતો હતો, ઉશ્કેરવાની કોશિશ કરતો હતો. મને એક કિસ્સો બતાવો કે એક એટીએમ ઉપર પથરો પડ્યો હોય. જો ખરેખર લોકોમાં રોષ હોય બધા એટીએમની તોડફોડ કરી નાખી હોય મિત્રો. એક એટીએમ ઉપર પથ્થરો નથી પડ્યો, ક્યાંય કોઈએ રમખાણ નથી કર્યા. નોટબંધીની અંતિમ મોટી વિશેષતા શું હોય? એક પ્રશ્ન છે સૌરભભાઈ, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક રેલીમાં હમણાં કહ્યું કે આવતા 5 વર્ષની અંદર બીજા ઘણા એવા બોલ્ડ નિર્ણયો આવવાના છે, ઘણા મોટા બદલાવ બી આવવાના છે. તો એમાં શું કયા હોઈ શકે, પીઓકે કે એવા બીજા કોઈ પણ? તો આપના વિચારો. તમે આ પ્રશ્ન પૂછીને મને બહુ મોટું માન આપી રહ્યા છો, જાણે કે મોદી મને કઈ નિર્ણયો લેવાના હોય. તમારામાં એ ભ્રમણા હોય તો સાચવી રાખજો. પણ ફ્રેન્કલી તમને કહું કે બાલાકોટની સ્ટ્રાઇક કોઈકે અપેક્ષા પણ નહોતી કરી. 370 કોઈકે અપેક્ષા પણ નહોતી રાખી, કે અપેક્ષા રાખી હતી પણ આ થશે એવું સપને નહોતું વિચાર્યું. રામ મંદિર બનશે કે નહીં એ પણ અવઢવમાં હતા આપણે લોકો. અને આવા કેટલા બધા નિર્ણયો છે કે જે આપણને ખબર જ નથી. પણ
બ્રોડર હું કહું તો મારી હિસાબે એક તો આ ન્યાયતંત્રમાં જે કોલેજિયમની જે સિસ્ટમ છે અને અડધી રાતે 2 વાગે ન્યાયતંત્રના દરવાજા ખુલ્લા થઈ જતા હતા પહેલાં, એ હવે નહીં થાય. એ પ્રકારના કોઈક ફેરફારો લઈ આવશે મોદી સાહેબ. એ ઉપરાંત પીઓકે તો આપણા બધાના ગમતી વાત છે. એવું થાય તો એટલે આપણે બહુ મોટું સેલિબ્રેશન થશે જેવું થશે તો. અને હમણે તો કહી દીધું અમિતભાઈએ કે ભાઈ પીઓકે તો અમારું જ છે, ત્યાંના મુસલમાનો અમારા છે, ત્યાંના હિન્દુઓ અમારા છે, અને બલુચિસ્તાનવાળા એટલે બલુચ લોકો જો આવશે અમારી પાસે તો અમે એમને બી સાંભળીશું. સૌરભભાઈ, અત્યારના આપે એક શબ્દ વાપર્યો હતો, કલમની સાધુતા. એનું થોડુંક સ્પષ્ટતા કરશો? કલમની સાધુતા એટલે જેમ સાધુ પુરુષને બીજા કોઈ વળગણો ન હોય, બીજી કોઈ લાલચો ના હોય, સંસારિક લાલચો ના હોય. પત્રકાર તરીકે તો સંસારિક લાલચો બધી રહેવાની જ છે, પણ જ્યારે કલમ કાગળ ઉપર લખાય છે, કાગળ ઉપર મુકાય છે, ત્યારે હું ચોક્કસ માનું છું કે એ મા સરસ્વતીના આશીર્વાદથી જ આ કામ થાય છે, અધરવાઇઝ ના થાય. અને મા સરસ્વતીના આશીર્વાદ જો તમારા ઉપર સતત રહે એવું તમે ઈચ્છતા હો તો મનોમન તમારે એ કલમને પવિત્ર ગણીને એને સાધુતાનો દરજ્જો આપવો જોઈએ. એટલે કે એનું જો બીજો તદ્દન વિરુદ્ધ અર્થ આપણે ગણીએ તો કલમનું વ્યાભિચારીપણું ન રાખવું જોઈએ, કલમનું છીનાળપણું ન રાખવું જોઈએ, કે કલમને મોજ શોખના સાધન તરીકે ન વાપરવું જોઈએ, કે કલમને બહુ કેઝ્યુઅલી ન વાપરવી જોઈએ. એક સાધુ પુરુષ પોતાના જીવનને જે રીતે આગળ વધારતો હોય એવી રીતે પત્રકારે કે સાહિત્યકારે કે લેખકે પોતાની કલમનું આટલું ઔચિત્ય જાળવવું જોઈએ. તમને એક જો રસ પડે તો એક નાનકડો શેર કહ્યું. ગાલિબનો શેર છે ને જરા અઘરો શેર છે, હું તમને બરાબર સમજાવીશ. મારો બહુ ફેવરિટ શેર છે. પહેલાં હું આખો શેર કહી દઉં તમને. ગાલિબે લખ્યું છે અને જગજીત સિંઘે ઝુલ્મત કદે નામની જે ગઝલ ગાયેલી છે એમાં એક શેર છે. એટલે તમે ઝુલ્મત કદેવાળી ગઝલ યુટ્યુબ પરથી શોધીને સાંભળશો તો એમાં આ શેર તમને મળશે. આતે હૈ ગૈબ સે ये મઝામી ખ્યાલ મેં, આતે હૈ ગૈબ સે. હા, ગેબથી આવે છે આ બધું. શું? એ મઝામી ખ્યાલ મેં, આ ખ્યાલમાં જે મઝામી એટલે મઝમૂનનું બહુ વચન, મઝમૂન એટલે લેખનો વિષય. આ લેખના વિષયો જે આવે છે ને ખ્યાલમાં એ બધા ગેબથી આવે છે. આતે હૈ ગૈબ સે ये મઝામી ખ્યાલ મેં, ગાલિબ શરીરે ખામા નવાએ સરોશ હૈ. ગાલિબ શરીરે ખામા, ખામા એટલે બરુની કલમ. અને બરુની કલમ જ્યારે કાગળ ઉપર લખાય ત્યારે એકદમ ઝીણો જેવો થાય ને એને શરીર કહેવાય. સસરાનો શરીરે ખામા. તો આ જે કલમનો જે રવ છે એ શું છે? નવાએ સરોશ હે. નવા એટલે ગુંજન, સરોશ એટલે ફરિશ્તો. તો આ તો ફરિશ્તાઓનું ગુંજન છે કે ભાઈ આ જે મગજમાં જે વિચારો આવે છે એ બધા જે ગેપથી આવે છે, અને જે લખાય છે ને અને લખાતી વખતે જે રવ આવે છે એ તો ફરિશ્તાઓનું ગુંજન છે. તો એ ફરિશ્તાઓનું ગુંજન ગણીએ, મા સરસ્વતીના આશીર્વાદ ગણીએ, એ બધી આ કલમની સાધુતા છે. અમુક ઓપોઝિશન પાર્ટીઝ જેવી કે કોંગ્રેસનો હંમેશા એ મુદ્દો હોય કે ફ્યુ રિફોર્મ્સ વગેરે અમારી સરકારોનું ઇનિશિયેટિવ છે, અમે ઇનિશિયેટિવ લીધેલું. બીજેપીએ માત્ર એનું માર્કેટિંગ જ કર્યું છે. આ વિશે તમારું શું કહેવું? બહુ સાચી વાત છે. એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે ઇનિશિયેટિવ એ લોકોએ લીધો હોય. સીએએનો ઇનિશિયેટિવ એ પણ કોંગ્રેસે જ લીધેલો. સીએએની તરફેણમાં મનમોહનસિંહ સંસદમાં બોલ્યા છે. મારે પૂછવાનું એ તો પછી અત્યારે વિરોધ શું કામ કરો છો તમે? અને બીજું કે તમે એમ કહેતા હો કે ભાઈ આ નવી મુંબઈવાળો પુલ એની કન્સેપ્ટ તો મારી હતી. હા, કન્સેપ્ટ તમારી હતી, પણ તો 2013 સુધી તમે એમાં ₹1 ફાળવ્યો કેમ નહીં? પૈસા કેમ નહોતા તમારી પાસે? કન્સેપ્ટ તો 400 હોય તમારી પાસે, ચંદ્ર પર જવાની બી કન્સેપ્ટ હોય, પણ કર્યું કેમ નહીં તમે?
તો જે મુદ્દાઓ, જીએસટીવાળો મુદ્દો એ બી કોંગ્રેસની જ નિપજ છે, પણ તો તમે પાટા નાખ્યા વગર જીએસટીની ગાડી દોડાવવા માગતા હતા, તો પાટા તો ભાજપે નાખ્યા ને, ત્યારે જીએસટી નખાયું. અને આજનો હવે છેલ્લો સવાલ. હા, સોરી. સૌરભભાઈ, this is ભરત સેઠિયા. વન નેશન વન ઇલેક્શન પર આપનો શું અભિપ્રાય છે, જે વિચારી રહ્યા છે મોદી સાહેબ? મોદી જે કે એમાં મારી હાય હા, કોઈ સવાલ જ નથી. વન નેશન વન ઇલેક્શનનો સૌથી મોટો ફાયદો શું થાય કે પૈસા બચશે, એ તો બધું બરાબર જ છે કે ભાઈ ચૂંટણીનો ખર્ચ બચી જવાનો, કારણ કે લોકસભા અને વિધાનસભા એની ચૂંટણી સાથે થવાની છે, સાથે થશે એ આવે તો. અને એની પછી જે ત્રીજી જે ચૂંટણી હોય, એટલે આપણે ત્યાં કોર્પોરેશનની હોય, બીજે બધે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હોય, તો એના 100 દિવસની અંદર થશે, એટલે પૈસા અને બધું બચશે, બરાબર છે. પણ મારી હિસાબે સૌથી મોટો ફાયદો એ છે એમાં, ભરતભાઈ, કે જે દેશ છે ને ઠપ થઈ જતો હોય છે. હવે આજે ચૂંટણીનું ટાઈમ ટેબલ આવ્યું, બરાબર છે, એટલે મારા અને તમારા મગજમાં હવે 4 જૂન ત્યાં સુધી શું, હવે બેસો ને આપણે રિઝલ્ટ આવે પછી વાત કરીએ. એટલે એક આપણો પોતાને છે ને એક ઇનર્શિયા આખો બદલાઈ જ જતો હોય છે. તો એ જે છે, અને આને કારણે સરકારના જે તંત્રો છે એ બધા એલર્ટ રહેશે બાકીના 5 વર્ષ દરમિયાનમાં. એમાં એક મુદ્દો, બહુ સરસ મુદ્દો એ છે કે કોઈક કારણસર વિધાનસભા ભંગ થાય તો ફરીથી ચૂંટણી કરવાની, પણ એની મુદત બાકીના જે મુદત છે એટલી જ હોય, અને જો ઓછી મુદત માટે હોય તો ચૂંટણી પોસ્ટપોન કરવાની. તો મારી હિસાબે એ સિવાયના બીજા ઘણા ફાયદાઓ ચોક્કસ રહેશે, અને સત્તા પક્ષને એમાં વધારે ફાયદો છે, એ પણ હું માનું જ છું. હાજી આર્ટિકલ 370 મૂવી તમે જે વાત કરી જી, એમાં દેખાડે છે કે આર્ટિકલ 370 એ લોકોએ કેન્સલ કરવું હોય તો ત્યાંનું જેએનકેની સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી પાસે પાવર હતો, પણ એમાં એવું દેખાડ્યું કે એ રિઝોલ્વ માટે પાવર પાર્લિયામેન્ટમાં આવી ગયું છે. આનો કશે પણ પિક્ચરમાં જોવા મળ્યું, કશે પણ ન્યૂઝપેપરનો ઉલ્લેખ કે આ સંબંધ નથી આવી, એટલે પિક્ચર માટે બનાવવામાં ખાસ કર્યું છે એ લોકોએ કે આ ફેક્ટ છે. આ ઉપરાંત આજે તમે વાત કરી એ ઉપરાંત બીજો એક મુદ્દો પણ એમાં છે કે જેમાં એક ડી ક્લોઝ આખો કાઢી નાખ્યો છે. મેં પિક્ચર જોતી વખતે માર્ક કર્યું કે આ બે સૌથી મહત્ત્વના મુદ્દાઓ છે, પણ કમનસીબે કોઈ પેપરવાળા કે કોઈ આ હાઇલાઇટ અત્યાર સુધી કર્યું નથી. બાકી તો પિક્ચર આવે એટલે પછી હાઇલાઇટ થોડી કરવાનું હોય, પહેલેથી હાઇલાઇટ કરવાનું કે આ કોંગ્રેસની બદમાશી હતી કે ડી ક્લોઝ કાઢી નાખ્યો તે, અને એની સામે જે પાર્લામેન્ટને આ હક મળી જાય છે, તો આ બે વસ્તુઓ કરી શકાય એમ હતી અને છતાં પણ કરાઈ નથી. તો એ તમારી વાત બહુ જ સાચી છે કે મીડિયા, મેં તમને કીધી કે હું તો આ બધા મારા જાત ભાઈઓ છે, 45 વર્ષથી હું આ લોકોની સાથે કામ કરું છું, પણ એમાં કેટલાક કમજાત ભાઈઓ બી છે. તો એ કમજાત ભાઈઓની બેવકૂફી, બદમાશી, બેદરકારી, એનો ભોગ આપણે બધા બનીએ છીએ. મેં તો ઘણું જ ભોગવ્યું છે આ બધી વસ્તુઓમાં, પણ આપણે બધા વાચક તરીકે પણ આ બધાનો ભોગ બન્યા જ છીએ હંમેશા. સૌરભભાઈ, મનીષ જી, ડિજિટલ એજ છે, આધાર બેઝ ઓટીપી પર કાંટાળું ઓનલાઈન વોટિંગ, તો કે આજની તારીખમાં બી યંગસ્ટરને પોલિંગ બૂથ સુધી લઈ જવા એક ચેલેન્જ છે, અને હજી બી પર્સન્ટેજ ઓફ વોટિંગ એ 65-70% આવે છે. In spite of so much increase in population, all the facilities, we are not able to bring the voter to the polling booth. એ હજી બી ચેલેન્જ ફેસ થાય છે. તો again a weekend and all youngsters they go out, the voting miss થાય છે. જો voting mission યંગસ્ટર્સ જો સોમવારે બહાર જતા હોય તો મારી હિસાબે વાંક એલ્ડર્સનો કહેવાય. તમે લોકોએ યંગસ્ટર્સને બરાબર ટ્રેન કર્યા નથી કે સોમવાર છે તો એ લાંબુ વીકેન્ડ સરકારે નથી આપ્યું, તમારે મત આપવાનો જ છે. તમે નાનપણમાં જેમ 2 થપ્પડ મારીને એમને શીખવાડતા હતા એવી રીતે અત્યારે 3 થપ્પડ મારીને તમારે શીખવાડવું પડે, એમાં કોઈ સવાલ નથી. ડિજિટલ વોટિંગની વાત કરો છો ત્યાં સુધી મેં હમણાં ગઈકાલે જ પુતિનની એક ક્લિપ જોઈ રશિયન ટીવી ઉપર. પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ત્યાં થઈ રહ્યું છે. પુતિન
ઇલેક્શન નું વોટિંગ કરવા માટે પોતાની કેબિનમાં આવે છે, પોતાની ઓફિસની કેબિનમાં કમ્પ્યુટર ખોલે છે, માઉસથી ક્લિક કરે છે, કોને વોટ આપ્યો છે નેચરલી દેખાડતા નથી, પણ એનો વોટ પડ્યો છે એવું કંઈક રશિયનમાં દેખાય છે, અને પછી કેમેરા સામે જોઈને આમ કરે છે અને નીકળી જાય છે. એટલે ડિજિટલ વોટિંગ જો પુટિન માટે શક્ય હોય તો મારે તમારા માટે પણ શક્ય બનવું જોઈએ. એમાં કઈ અડચણો હશે ટેકનિકલ મને ખ્યાલ નથી, પણ એ અડચણો ચોક્કસ દૂર થઈ શકે તો સારી વસ્તુ છે. એ ઉપરાંત હું એવું માનું છું કે ઇટ્સ નોટ અ બિગ ડીલ કે 5 વર્ષે એક વખત પોલિંગ બૂથ પર જવું પડે. મોટે ભાગે પોલિંગ બૂથ વોકિંગ ડિસ્ટન્સ પર હોય છે, તમારે ઘરમાંથી ગાડી કાઢવાની બી જરૂર નથી પડતી, માત્ર વોકિંગ ડિસ્ટન્સ પર હોય છે. અને આ વખતે ભાજપે ખાસ ઇલેક્શન કમિશનને લગભગ મહિના પહેલાં રિક્વેસ્ટ કરેલી છે કે જે પણ ગેટેડ કમ્યુનિટીઝ છે બધી, એટલે કે આ 5-7 બિલ્ડિંગો બધા ઊંચા બહુમાળી હોય, 25-30 માળના, જે લોકોની પોતાની ક્લબ હાઉસ હોય અને સ્વિમિંગ પુલ હોય, તે ગેટેડ કમ્યુનિટીઝ માટે અલગ પોલિંગ બૂથ આપો કે જેથી એ લોકોએ પોતાના એમાં બહાર બી ના નીકળવું પડે, જે સરસ વસ્તુ છે. એટલે તમે બહુ ફોરવર્ડ વિચારો છો અને આઈ એપ્રિશિએટ ધેટ. પ્રોબ્લેમ ઇઝ કે અત્યારે તો EVMનો બી આ લોકો વાંધો ઉઠાવે છે કે છે કાગળ ઉપર ઠપ્પા મારવા દો અમને, અને કાગળ ઉપર ઠપ્પા મારવા દે તો શું થશે? રશિયામાં જ હું તમને કહું, કાલે જ બીજી એક ક્લિપ મેં જોઈ કે રશિયામાં અમુક વિરોધીઓએ ત્યાં કાગળ પર ઠપ્પા મારવાની રીત છે. તો મતદાન પત્રકોનું જે બોક્સ હોય, મતપેટી હોય, ટ્રાન્સપરન્ટ મતપેટીઓ, તો એ મતપેટીઓમાં ઇંક ઢોળી નાખી અને બધા મતપત્રકો ખલાસ કરી નાખ્યા. તમને એવું લાગે છે કે આ કોંગ્રેસીઓ અને પશ્ચિમ બંગાળના જે તૃણમૂલના જે મમતાના જે માણસો છે એ આવું નહીં કરે? એક જમાનો આપણે જોયેલો છે, ઓલરેડી જોઈ ચૂક્યા છે કે મતપેટીઓને બાળવામાં આવતી, કયા ગોટાળા થતા હતા. EVMને કારણે તો ઘણું બધું સહેલું થઈ ગયું છે. એટલે અત્યારે તો EVMને એક્સેપ્ટ કરી દેવાય આ ચૂંટણીમાં, એટલી આપણે આશા રાખીએ. ફરજિયાત મતદાનની જે તમે વાત કરો છો, તમે નથી કરતા, પણ 65-67% કે બહુ તો 75%, 50થી 75% બધે મતદાન હોય છે. બહુ વર્ષો પહેલાં, આઈ થિંક 90s ગાળામાં, મારા એક મિત્ર છે જે અહીંયા મુંબઈમાં, આપણે અહીંયા સાન્ટાક્રુઝ પ્રભાત કોલોનીમાં રહેતા હતા, અશ્વિન દેસાઈ કરીને, બેંકમાં નોકરી કરતા હતા અને બહુ મોટા સાહિત્યકાર હતા. તો એ આવ્યા હતા મુંબઈ અને મને કહે કે મારે ત્યાં ઓસ્ટ્રેલિયા છે મેલબર્નમાં, અને ત્યાં હું ક્યાં જઉં છું એના મારે એડ્રેસ, મારા વતન પલસાણા રહેતા હતા, એમનું વતન પલસાણા, તો પલસાણાના ઘરનું એડ્રેસ આપીને આવ્યો છું. અને મને ઓસ્ટ્રેલિયન સરકારે મતપત્રક ત્યાં મોકલી આપ્યું હશે, એટલે મારે એ મતપત્રક આ ફલાણી તારીખ સુધીમાં કરી પાછું રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવું પડશે. જો હું નહીં મોકલું તો મારા મકાન પર નોટિસ લાગી જશે અને મારે અમુક ડોલરનો દંડ ભરવો પડશે. હવે એ સ્ટેજ ઉપર આપણે જઈએ એટલા માટે શિક્ષણ 100% જોઈએ, અને 100% એટલે ખરેખર 100%. આ કેરળમાં જે 100% છે એ પ્રકારનું નહીં, એ તો બધી વાતો જ છે. પણ એ સમજદારી, એટલે ફરજિયાત મતદાન જેવું થઈ જાય એ પ્રકારના મારા હિસાબે હજુ એક દાયકો તો ઓછામાં ઓછો આપણે રાહ જોવી પડે. પણ તમારું જે સૂચન છે કે ઓનલાઈન મતદાન કેમ ના થઈ શકે, એ ખરેખર સારું છે. અને નેક્સ્ટ ટાઈમ મોદી જ્યારે મળશે ત્યારે હું કહીશ. સૌરભભાઈ, એક છેલ્લો પ્રશ્ન. ભારત દેશમાં અત્યારે એક વિકાસ ગાથાનો એક નવો યુગ ચાલુ થયો છે, અને આપણે બધા જ આ બદલતા જતા સમયના સાક્ષીઓ છીએ. પરંતુ આજે નહીં તો કાલે જ્યારે મોદી ન હોય ત્યારે શું? આ જાહેરમાં સવાલ પૂછો છો, આવો એક સવાલ જ્યારે મને ખાનગીમાં પૂછાયો, ખાનગી એટલે એક પાર્ટીમાં, ત્યારે મને બહુ લાગી આવેલું. કોઈ પણ વડીલ હોય તો મેં મારા પપ્પાને કોઈ દિવસ પૂછ્યું નથી, પપ્પા તમે મરી જશો ત્યારે શું થશે? જે થવાનું છે તે થશે. મારી મમ્મીને પૂછ્યું નથી કે તું મરી જઈશ ત્યારે મને આ બધું કોણ બનાવી આપશે. વડીલોની આમન્ય આપણે હંમેશા રાખતા આવ્યા છીએ. ધારો કે આવું પૂછનારા ઘણા હોય છે, આ તમારો અંગત સવાલ નથી મને ખબર છે, આવો ઘણા પૂછતા હોય છે.
મારો જવાબ એ હોય છે કે ધારો કે તમને ખબર પડી ગઈ કે મોદી નહીં હોય ત્યારે આવું આવું થશે, તો તમારા જીવનમાં શું કોઈ ફરક પડવાનો છે? ધારો કે તમને ખબર પડી કે મોદી નહીં હોય ત્યારે આ દેશનું ધનોત્પનોત નીકળી જશે, તો તમે અત્યારથી એ ધનોત્પનોત ન નીકળે એના માટે કોઈ તૈયારી કરી શકવાના છો? શું કરશો તૈયારી? કાં તો તમે પોતે એ લેવલ પર જાઓ, ધંધો પાણી બધું છોડીને, કે જ્યાં તમે પિયુષ ગોયલ બનો, વૈષ્ણવ બનો, અમિત શાહ બનો, જડમૂળમાંથી કામ કરતા થઈ જાઓ અને મોદીની સમકક્ષ બનો અને મોદીની જવાબદારી લેવા તૈયાર હો. કાં તો પછી જે થશે તે થશે. મોદી જ્યારે નહીં હોય ત્યારની ચિંતા અત્યારે કરીને લોહી ઉકાળો કરવાનો કોઈ મતલબ છે જ નહીં. આ એક મારી હિસાબે છે ને એક આ પોલિટિકલ ગોસિપનો જ વિષય છે, કારણ કે આનો જવાબ મળી જશે તો એના કારણે દેશનું કે આપણું કોઈના બી એ ભલું તો થવાનું જ નથી, કોઈ ફાયદો થવાનો નથી, કોઈ ફેરફાર થવાનો નથી. એટલે આ એક માત્ર પતંગ જગાવવાની એક્સરસાઇઝ છે. સૌરભભાઈ, મનીષ પાછળ શું? હા હા, જે રીતે હમણાં બધું જ હિન્દુત્વના ફેવરમાં થાય છે, આપણે બધાને મોદી તો આટલા ગમે છે કે વાત જ છોડી દો કે મોદી હે તો મુમકિન હે. તો જે મનીષભાઈએ સવાલ પૂછ્યો કે પોલિંગ થશે આગળ જઈને, એ થવાની જ છે કદાચ, પણ એવી જ રીતે તમે 4 દાયકાથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા, પ્રેસ. ઓવરઓલ તમારા જેવા લોકો ઉપર બીજેપીનો કેટલો પ્રેશર છે? વી સીઈંગ ધ ટીવી ડેલી, આજ તક કો કે એટલે ઇન્ડિયા ટુડે આખું ગ્રુપ કહીએ આપણે, અથવા તો જે રજત શર્મા એ ગ્રુપ છે કે જેટલા છે બધા મોદીના ગુણગાન ગાય છે, બીકોઝ એવરીવન ઇઝ પ્રેશરાઇઝ. મોદીનો ત્યાં માણસો બેસાડેલા છે અને મોદી જે કહે છે એ રીતે કરવામાં પણ આવે છે. તમને પણ ખબર છે, કદાચ અમને એક અલગ લેવલ સુધી કદાચ ખબર હશે, પણ તમારા લોકો ઉપર કે મીડિયા ઉપર કેટલો પ્રેશર હોય છે આ બધા ચીજોનો? કારણ કે જે એ લોકો સવારના કરવાના છે એની સ્ક્રિપ્ટ પહોંચી જાય છે એમ સાંભળવામાં આવે છે. સો ઓવરઓલ વોટ ઇઝ ધ મીડિયા લાઈફ ઓર વોટ ઇઝ ધ પ્રેશર ફ્રોમ ધ કરંટ ગવર્મેન્ટ ટુ યુ ઓલ? મારી પહેલાં વાત કરું તમને. હું ભાજપના કોઈ પણ નેતા કે હોદ્દેદાર કે બીજા કોઈનાથી બી ન તો પ્રભાવિત છું, ન તો એ લોકોના સંપર્કમાં છું. હમણાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીમાં કે ગેઝેટમાં મારું નામ એ સમિતિમાં મૂકવામાં આવ્યું અને મને ખબર પડી, મેં તપાસ કરી તો કે ભાઈ કોઈ ભાજપના કોઈક XYZ જે છે એમણે મારું નામ મૂક્યું છે. હું આવી બધી સમિતિઓમાં રહેતો પણ નથી, એટલે મેં એમનો સંપર્ક પણ ન કર્યો. પણ જે સમિતિવાળા હતા, અધ્યક્ષને બધા, એ લોકોને કહી દીધું કે મારું નામ કમી કરજો અને તમે જે કંઈ પણ કામ કરો એમાં ન તો કોઈ મારી જવાબદારી છે, ન તો કોઈ મારી સંમતિ છે, ન તો કોઈ અસંમતિ છે. હું આ બધાથી દૂર છું. એટલે મારા ઉપર લાલચ કે ભય કે સામ દામ દંડ એવું કોઈ કરતાં કોઈ એક 0% પ્રેશર છે. મારી વાત છે. તમને ક્યાંથી ખબર પડી કે આ સ્ટુડિયોમાં ભાજપના માણસો બેસે છે એ મને ખબર નથી, કારણ કે સ્ટુડિયોમાં અહીંયા જે હાજર છે એમાં સૌથી વધારે જનારો હું છું. રિપબ્લિકના સ્ટુડિયોમાં જનારો હોઉં કે બીજી ચેનલોના સ્ટુડિયોમાં જનારો હોઉં તો હું છું. મેં કોઈ દિવસ એવા માણસો છુપાઈને બેઠેલા કે પ્રગટપણે બેઠેલા જોયા નથી. મેં અર્ણબ ગોસ્વામીને જોયેલા છે. એ ઓનેસ્ટ છે, એ પોતાનું પત્રકારત્વ પોતાની રીતે કરે છે. મેં રજત શર્માને દૂરથી જોયેલા છે. તમને એક વાત કરું, મોરારી બાપુનું અસ્મિતા પર્વ થાય છે મહુવામાં, એ તમને કદાચ ખ્યાલ હશે કે દર વર્ષે હનુમાન જયંતિના 3 દિવસ પહેલાં અસ્મિતા પર્વ થાય અને સાહિત્યની બધી વાતો ને બધું હોય. તો 4 વર્ષ પહેલાં અસ્મિતા પર્વમાં સૌથી પહેલી સેશન અર્ણબ ગોસ્વામી, નાવિકા કુમાર ટાઈમ્સ નાવવાળી અને રજત શર્મા, આ 3ની સેશન જે કન્ડક્ટ સૌરભ શાહે કરવાની હતી. તો આ રીતનો પ્રોગ્રામ બધો આખો છપાઈને બધાને મળી પણ ગયો. છેક છેલ્લી ઘડીએ એ કેન્સલ થઈ અને બનવા જોગ એવું બન્યું કે એ કેન્સલ થઈને બીજે જ દિવસે મોરારી બાપુના સગ્ગા ભાઈનું અવસાન થયું.
અસ્મિતા પર્વનો આખો કાર્યક્રમ જ કેન્સલ થઈ ગયો કમનીશ્રીબે, અને પછી તો અસ્મિતા પર્વ આખું સંકલાઈ ગયું. લગભગ 20 વર્ષ આ પ્રવૃત્તિ ચાલી. આ બધાને મેં એક યા બીજી રીતે જોયેલા છે. એમાંના અમુક લોકો પોતાની સગવડ સાચવીને મોદી તરફી બની ગયા છે. ભાજપ કોઈને પ્રેશર કરતું હોય એવું મારી જાણમાં નથી. તમારી જાણમાં જો હોય અને કોઈ એવા પુરાવા હોય તો ચોક્કસ મને આપો. મને છાપતા બિલકુલ સંકોચ નહીં થાય, કારણ કે મારે કંઈ ભાજપના કોઈનો એવો બચાવ કરવાનો નથી. હું તો ભાજપની નીતિઓનો સમર્થક છું. અમિત શાહની અને મોદીની પડખે રહેનારો માણસ છું. મારે ભાજપમાંથી એક પૈસો લેવાનો નથી કે ભાજપે આપેલા મારે જે સોશિયલ મીડિયામાં કહેવાય ને કે તમે એક ટ્વીટ કરો એટલે 2 રૂપિયા મળશે, તો મારી પાસે હજુ 2 રૂપિયા પણ નથી આવ્યા ક્યારે. ખૂબ ખૂબ આભાર સૌરભભાઈ. A big round of applause for સૌરભભાઈ શાહ. અને હવે વોટ ઓફ થેન્ક્સ આપશે આપણા ક્લબના સેક્રેટરી શ્રી સુરેન્દ્રભાઈ.